નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છમાં રાત્રિનું તાપમાન 9 થી 8 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે। તેથી ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને કચ્છમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ 15 જાન્યુઆરી સુધી થઈ શકે છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહુપ્રતીક્ષિત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે। રાજ્યભરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી 21 જાન્યુઆરીથી મેદાની કસોટીનો પ્રારંભ થશે। અમદાવાદમાં સાયબર ક્રાઇમનો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર ગઠિયાઓએ 82 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને નિશાન બનાવ્યા હતા। આરોપીઓએ પોતાને ઉચ્ચ અધિકારીઓ ગણાવી વૃદ્ધને સેલિબ્રિટીને અશ્લીલ વિડીયો મોકલ્યાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરી છે, જેમાં સૌથી મહત્વનો નિર્ણય વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાને લઈને લેવામાં આવ્યો છે। તેમને આસામ રાજ્યની ચૂંટણી માટે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, જેનાથી કોરિયન દ્વીપકલ્પ અને આસપાસના વિસ્તારોમાં તણાવ વધી ગયો છે। દક્ષિણ કોરિયાની સેનાના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારાની નજીક સમુદ્ર તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી। ગુજરાતમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી। અમદાવાદમાં એસઆઈઆર કામગીરીમાં 9.15 લાખ અનમેપ્ડ મતદારો મળી આવ્યા હતા। આ પછી હવે બીજા તબક્કાની કામગીરી શરૂ કરીને અમદાવાદના અનમેપ્ડ 9.15 લાખ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ઈડી દ્વારા દિલ્હી લઈ જવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ઈડીએ રાજેન્દ્ર પટેલને દિલ્હી લઈ જઈને વધુ તપાસ શરૂ કરશે। અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતા ભારતની ઓઇલ આયાત પર મોટો અસરકારક ફટકો પડ્યો છે। ભારત વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, કારણ કે ત્યાંથી મળતું તેલ સસ્તું અને વધુ ઘનતાવાળું હોય છે। બંને દેશો વચ્ચે વધતા જતા તણાવની અસર હવે ભારતને પણ થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલી આ સિરીઝ ઓટીટી પર નંબર 2 પર ટ્રેન્ડ કરી રહી છે। આ વેબ સિરીઝ છે માધુરી દીક્ષિતની થ્રિલર મિસિજ દેશપાંડે છે। 19 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ક્રાઇમ થ્રિલરમાં માધુરી પહેલી વખત ઇન્ટેન્સ રોલમાં જોવા મળી રહી છે। આઈસીસી T20 વર્લ્ડ કપ 2026માં યોજાશે। આ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાશે। આ વર્લ્ડ કપ પહેલાં પૂર્વ દિગ્ગજ અમ્પાયર સાયમન ટોફેલ આ ગેમમાં ફેરફારો જોવા માંગે છે। તેમને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આ નિવેદન આપ્યું હતું। T20 ક્રિકેટ ફેન્સમાં એક્સાઇટમેન્ટ વધારી છે, પણ બોલરો માટે મુશ્કેલ સમય પણ આવ્યો છે। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।